હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? છેલ્લે આપણે જોયું હતું અપૂર્ણાંક અને પૂર્ણાંકવાળા ગુણાકાર અને ભાગાકાર, એમાંય ખાસ કરીને નિશાનીના નિયમો. અને એમાંય છેલ્લે જે મેથડ આપણે શીખવાડી હતી ભાગાકાર માટે જબરદસ્ત મેથડ હતી કે કઈ રીતે અપૂર્ણાંકવાળા ભાગાકાર કરવા. અને મિત્રો ખાસ નિશાનીમાં ધ્યાન રાખજો, કારણ કે વધારે ભૂલ નિશાનીમાં જ પડે છે. અને છતાંય જો કોઈ વિડીયો ન જોયો હોય તો ખાસ એકવાર આગળનો વિડીયો ડિસ્ક્રિપ્શન લિંકમાં આપણે મૂકેલો છે, તો એમાં જોઈ લેવો. હવે આજે જે નવી વાત કરવાની છે કે જે આપણે છેલ્લે કીધું હતું કે પોઈન્ટવાળા ગુણાકાર અને પોઈન્ટવાળા ભાગાકાર. તો સૌ પ્રથમ આપણે જોઈએ અહીંયા કે પોઈન્ટવાળા ગુણાકાર અને પોઈન્ટવાળા ભાગાકારમાં એના જે નિયમો છે પેલા નિયમો જોઈ લો. પોઈન્ટ પછીના જેટલા અંકો તેનો સરવાળો કરવો, જવાબમાં તેટલા જ અંક આગળ પોઈન્ટ મૂકવો. સૌ પ્રથમ પોઈન્ટવાળા ગુણાકારમાં જે નિયમ છે ઉદાહરણથી સમજવી એટલે વધારે આઈડિયા આવે. તો સમજી લો કે અહીંયા આપણે વાત કરવી ઉદાહરણમાં કે 0.2 ગુણ્યા 0.2. તો જ્યારે આવું તમને કહે કે 0.2 ગુણ્યા 0.2, તો નોર્મલી શું કરતા હોય છે આપણે ખબર છે? તો કે 2/10. પોઈન્ટ પછી એક અંક છે એટલે 2/10 લખાય. અહીંયા પોઈન્ટ પછી એક અંક છે એટલે 2/10 લખાય. એટલે ઉપરનાનો ગુણાકાર છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100. એટલે 4/100 એટલે 2 અંકની આગળ પોઈન્ટ કપાય એટલે 0.04. તો મિત્રો આ મેથડ તો હવે મને એવું લાગે છે કે આને હવે વિદાય આપી દેવી જોઈએ. હવે એક થોડીક નાની એવી મેથડ આની કરતાં શીખી લઈ કે શું કરવું. જોતાજી એકદમ ઇઝી કોન્સેપ્ટ છે, એવો જરાય અઘરો કોન્સેપ્ટ નથી. એકવાર શીખી લેશો એટલે કોઈ પણ પોઈન્ટવાળા ગુણાકાર અને કોઈ પણ પોઈન્ટવાળા ભાગાકાર આવડી જશે. બરાબર, શીખો. જો ધ્યાન રાખજો. 2 દુ 4. સૌ પ્રથમ શું કરવાનું કે પોઈન્ટ પછીના જે અંક છે, બરાબર, 0 ને ધ્યાનમાં નહીં લેવાનો, પહેલા સીધો ગુણાકાર કરી દો પોઈન્ટ પછીના જે અંક છે એનો. 2 દુ 4. હવે થોડુંક આગળથી લખવાનું ચાલુ કરવાનું, એટલે કે અહીંથી લખવાનું ચાલુ કરવાનું, અહીં થોડીક જગ્યા રાખવાની. 2 દુ 4. પછી શું કરવાનું? પછી આપણે કીધું એમ અહીંયા કે પોઈન્ટ પછીના જેટલા અંક હોય, એટલે સમજી લો કે અહીંયા પોઈન્ટ પછી એક અંક છે, અહીંયા પોઈન્ટ પછી એક અંક છે, એનો શું કરવાનો? સરવાળો. એટલે પોઈન્ટ પછી એક અંક અને પોઈન્ટ પછી એક અંક, એટલે એકને એક કેટલા અંક થયા? 2 અંક થયા. મિત્રો અંક ગણવાના છે, સંખ્યાનો સરવાળો નહીં. કોનો સરવાળો? અંકનો સરવાળો. પોઈન્ટ પછી એક અંક, પોઈન્ટ પછી એક અંક, એટલે એકને એક 2 અંક થયા. તો તમારો જે જવાબ આવ્યો એમાં 2 અંકની આગળ પોઈન્ટ મૂકવાનો. તો પ્રશ્ન એ છે કે અહીંયા તો એક જ અંક છે, બીજો અંક નથી આપ્યો. તો મિત્રો બીજો અંક નથી આપ્યો તો બીજો અંક આપણે શું મૂકી દેવાનો? 0. તો હવે તમે જોઈ લો કે 2 અંક થઈ ગયા. એટલે હવે 2 અંકની આગળ પોઈન્ટ અને પોઈન્ટની આગળ શું મૂકી દેવાનો? 0. એટલે આપણો જવાબ શું આવી ગયો? 0.04. હવે સમજી લો, હવે બીજી કોઈ પણ સંખ્યા લેવી આપણે. 0.16 ગુણ્યા 0.2. તો અહીંયા પણ જેમ આપણે હમણાં કીધું એમ કે પેલા બે સંખ્યાનો ગુણાકાર કરી દો પોઈન્ટ પછી જે આપી કે 16 દુ 32. તો 32 લખ્યા અહીંયા. હવે પોઈન્ટ પછીના અંક કાઉન્ટ કરો. અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક? 2 અંક. અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક? 1 અંક. તો 2 ને 1 કેટલા અંક થયા? 3 અંક થયા. બરાબર. તો એ જે 3 અંક થયા, તો તમારે કેટલા અંકની આગળ પોઈન્ટ મૂકવાનો? 3 અંકની આગળ પોઈન્ટ મૂકવાનો. તો અહીંયા આપણી પાસે કેટલા અંક અવેલેબલ છે અત્યારે? 2 જ છે. તો અંક 2 જ છે, ત્રીજો અંક નથી. તો ત્રીજો અંક શું મૂકી દેવાનો? 0 મૂકી દેવાનો. 3 અંક થઈ ગયા. હવે 3 અંકની આગળ પોઈન્ટ મૂકી દો અને પોઈન્ટની આગળ 0 મૂકી દો. તો જવાબ આવી ગયો 0.032. મિત્રો કોઈ પણ સંખ્યાની વાત થાય પછી તમને એવું હોય કે અહીંયા 0.16 જ સાહેબ લેવા, ના, તમે કદાચ આવું લખતા હોય 1.2 ગુણ્યા 0.2, તો આનો પણ ગુણાકાર થઈ જાય. આને 12 સમજવાના, પોઈન્ટ કાઢી નાખો ઘડીક વાર. 12. આને 2 સમજો, 12 દુ 24. હવે પોઈન્ટ પછીના અંક કાઉન્ટ કરો 1. અહીંયા પોઈન્ટ પછીનો અંક કાઉન્ટ કરો 1. 1 ને 1 2. એટલે 2 અંકની આગળ પોઈન્ટ મૂકી દેવાનો. તો 2 અંક તો આપણી પાસે છે જ, એટલે 2 અંકની આગળ પોઈન્ટ અને પોઈન્ટની આગળ શું મૂકી દેવાનો? 0. તો આ પોઈન્ટવાળા ગુણાકાર એકદમ સરળ છે. હવે પોઈન્ટવાળા ભાગાકારની થોડીક ચર્ચા કરી લે કે આપણે પોઈન્ટવાળા ભાગાકારમાં પણ એક નિયમ અહીંયા લખેલો છે. તો જોતાજી પોઈન્ટવાળા ભાગાકાર. તો પોઈન્ટવાળા ભાગાકારમાં શું કીધું મિત્રો? જો કે પોઈન્ટ પછીના અંકોની બાદબાકી કરવી અને જવાબમાં તેટલા જ અંક આગળ પોઈન્ટ મૂકવો. ઉદાહરણથી સમજવી આપણે કે સમજી લો કે એવું કીધું કે 0.42 ભાગ્યા 0.2. 0.42 ભાગ્યા 0.2. તો એક રસ્તો તમારી પાસે એ છે કે તમે એક કામ કરો
42 ના છેદમાં 100 લખો, પોઈન્ટ પછીના 2 અંક, 2 ના છેદમાં 10 લખો અને પછી સાદરૂપ આપો. તો એમાં તો ઘણી મોટી માથાકૂટ છે. એની કરતાં એની સહેલો રસ્તો આપણે જોઈ લઈએ શું છે. તો એક કામ કરો, તમે પેલા ડાયરેક્ટ છેવડાડી દો. અહીંયા 42, અહીંયા 2. હવે 42 નો 2 વડે છેવડાડો એટલે કેટલા આવશે? તો કે 21 આવે. બરાબર, 42 ભાગ્યા 2 કરવા એટલે કેટલા આવે? 21 આવે. હવે અહીંયા 21 લખ્યા. હવે તમે એક કામ કરો, અહીંયા જે પોઈન્ટ પછીના અંક હતા ને કાઉન્ટ કરો. કાંઈ પોઈન્ટ પછી કેટલા અંક હતા? 2 અંક. નીચે પોઈન્ટ પછી કેટલા અંક હતા? 1 અંક. હું દર્શાવી બતાવું છું. અહીંયા 2 અંક હતા, અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક હતા? 1 અંક. હવે તમારી 2 માંથી 1 અંક બાદ કરવાના. 2 માંથી 1 જાય એટલે કેટલા વધે? 1. તો તમારો જે જવાબ આવ્યો એમાં 1 અંકની આગળ પોઈન્ટ મૂકવાનો છેલ્લેથી. એટલે છેલ્લેથી 1 અંકની આગળ પોઈન્ટ મૂકો એટલે 1 અંકની આગળ એટલે 1 ની આગળ ખાલી પોઈન્ટ મૂકી દેવાનો. એટલે આપણો જે જવાબ આવે, નોર્મલી જો વ્યવસ્થિત લખવું હોય તો અહીંયા આપણે લખી દઈએ કે 2.1. પૂરું થઈ ગયું. મિત્રો, તમે 42 ના છેદમાં 100 અને 2 ભાગ્યા 10 કરીને તમારી મેથડથી જે કંઈ છે સાદરૂપ આપશો તો એ જવાબ તો શું આવશે? 2.1 જ આવશે. બરાબર. હવે સમજી લો કે હજી એક આપણે ઉદાહરણ લઈ લઈએ કે 0.444 ભાગ્યા 0.2 આવી રીતે છે. બરાબર, 0.444 ભાગ્યા 0.2. તો આના માન લો કે પહેલા આપણે ભાગાકાર કરી દઈએ કે 444 ભાગ્યા 2 કરી દો. બરાબર, તો 444 ભાગ્યા 2 કરી દો એટલે કેટલા આવશે? 222. રેડી? હવે એ 222 પહેલા લખી દઈએ આપણે. 222 પછી શું કીધું? હમણાં કીધું એમ કે પોઈન્ટ પછીના કેટલા અંક છે? 3 અંક. અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે? 3. અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે? 1 જ અંક. તો ઉપર 3 અંક હતા, નીચે 1 જ અંક છે. તો ઉપરના અંકમાંથી નીચેના અંકની બાદબાકી કરવાની. મિત્રો ખાસ ધ્યાન રાખજો. ગુણાકારમાં આપણે સરવાળો કરતા હતા, પણ અહીંયા ઉપરના અંકમાંથી નીચેના અંક બાદ કરવાના. 3 માંથી 1 અંક બાદ થાય એટલે કેટલા અંક વધે? 2 અંક વધે. એટલે આપણો જે જવાબ આવ્યો એમાં 2 અંકની આગળ પોઈન્ટ મૂકવાનો છેલ્લેથી. તો છેલ્લેથી 2 અંકની આગળ અહીંયા પોઈન્ટ મૂકી દો એટલે જવાબ આવી ગયો 2.22. તો આવી રીતે કોઈ પણ પોઈન્ટ વાળા ભાગાકાર હોય તો એ થઈ શકે. પણ મિત્રો એક શરત છે અહીંયા, એ તમને હું પહેલા જ કહી દઉં જેથી કરીને તમને કન્ફ્યુઝન ન થાય. અહીંયા શરત એ છે કે પોઈન્ટ પછી અહીંયા ઉપરનો જે અંશ છે એમાં જેટલા અંકો હોય એ વધારે હોવા જોઈએ અને નીચે પોઈન્ટ પછીના અંકો એના કરતાં કેવા હોવા જોઈએ? ઓછા. એટલે કે અહીંયા પોઈન્ટ પછીના અંક જેટલા હોય એની કરતાં નીચે પોઈન્ટ પછીના અંક કેવા હોવા જોઈએ? ઓછા. તો જ મિત્રો આજે આપણી મેથડ છે એ લાગુ પડે છે. પણ મિત્રો આ મેથડ તોય ઘણી બધી જગ્યાએ કામમાં આવશે. બરાબર, કે એ રીતના કોઈ પણ કોન્સેપ્ટ હોય તો તમે એ રીતે સોલ્વ કરી શકો. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું પોઈન્ટવાળા સરવાળા અને બાદબાકી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.